ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે કામ સાધક માટે નિત્યવૈરી છે. વળી તે ઇન્દ્રિય, મન અને બુદ્ધિમાં રહીને સાધકના જ્ઞાનને ઢાંકી દે છે અને તેના જીવનને બરબાદ કરી નાખે છે. તો આવા કામને મારવા માટે સાધકે શું કરવું જોઈએ? એવો પ્રશ્ન આપણા મનમાં ઉઠે તે સ્વાભાવિક છે. તેથી હવે પછીના 41, 42 અને 43માં શ્લોકમાં ભગવાન કામને મારવાની રીત બતાવતા કહે છે, તસ્માત્ ત્વમ ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહીયેનં જ્ઞાન વિજ્ઞાનનાશનમ. હે ભરતર્ષભ, સૌથી પહેલાં તું ઇન્દ્રિયોનું નિયમન કર, પછી જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા આ કામનું દમન કર. અહીં ભગવાન અર્જુનને માટે ભરતર્ષભ એટલે કે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ એવું સંબોધન કરીને કહે છે કે પહેલાં તું ઇન્દ્રિયોનું દમન કર. ઇન્દ્રિયોના પ્રવેશદ્વાર પર પહેરો લગાડવામાં આવે તો જ ઇન્દ્રિયો બેફામ બનતી અટકે અને તો જ સાધકનો વિવેક નષ્ટ ન થાય. બાકી જો એક વખત વિવેક નષ્ટ થઈ જાય તો કામના સઘળા પાપોની જળ બનીને સાધકનું પતન અવશ્ય કરાવે. એટલે જ ભગવાન અહીં કહે છે, પાપમાનમ હિ પ્રજહી, મહાપાપી કામને બળપૂર્વક હણી નાખ. વળી આગળ 42માં શ્લોકમાં કહે છે, ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધે પરતસ્તુ સહ. વિષય પદાર્થોની તુલનામાં ઇન્દ્રિયો વધુ શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયો કરતાં મન વધુ શ્રેષ્ઠ છે. મન કરતાં બુદ્ધિ વધુ શ્રેષ્ઠ છે અને બુદ્ધિ કરતાં આત્મા વધુ શ્રેષ્ઠ છે. અહીં ભગવાન સ્થૂળથી સૂક્ષ્મ તરફ ગતિ કરાવે છે. વિષયો કરતાં ઇન્દ્રિયો સૂક્ષ્મ છે. ઇન્દ્રિયની તુલનામાં મન વધુ સૂક્ષ્મ છે અને મન કરતાં બુદ્ધિ વધુ સૂક્ષ્મ છે. બુદ્ધિ કરતાં આત્મા સૂક્ષ્મ છે. આ રીતે સૂક્ષ્મતાની અને શ્રેષ્ઠતાની ક્રમબદ્ધ સાંકળ દર્શાવી ભગવાન આગળ કહે છે, એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહી શત્રું મહાબાહો કામરૂપમ દુરાસદમ. આ રીતે સૂક્ષ્મતાના ક્રમને જાણીને જીવાત્મા દ્વારા મનને નિયંત્રિત કરીને, હે મહાબાહો, દુર્જેય એવા કામને તું પછાડી દે. આ શ્લોકમાં ભગવાન અર્જુનને મહાબાહુ સંબોધન દ્વારા દર્શાવે છે કે તું બળનું પ્રતીક છે. તારા મનના નિયંત્રણ દ્વારા કામરૂપી શત્રુને પછાડી દે. આમ કર્મયોગ દ્વારા ભગવાન કામનાનો નાશ કરવાની આજ્ઞા આપે છે. ફરીથી યાદ કરી લઈએ કે કર્મયોગ એટલે પ્રત્યેક ક્રિયા નિષ્કામ ભાવથી કરવી. કર્મયોગી પોતાને માટે કંઈ જ કરતો નથી, કંઈ ઈચ્છતો નથી. આ સાથે જ તૃતીય અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાયઃ. હરિ ઓમ.